ભાવનગર રેન્જ આઈજી દ્વારા ભાવનગર રથયાત્રા પર ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ, પરંતુ રખડતા ઢોરનો ત્રાસ યથાવત તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી માત્ર કાગળ પર। આગામી 7 જુલાઈના રોજ દેશની ત્રીજા અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથની 39મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ રથયાત્રાને લઈ તમામ વિભાગને લગતી તમામ કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે। મનપા દ્વારા પોતાની કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે, જેમાં આજરોજ રેન્જ આઈજી દ્વારા રથયાત્રાના 18 કિલોમીટરના રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ, જેમાં રખડતા ઢોર ફ્લેગ માર્ચ દરમિયાન રોડની વચ્ચોવચ્ચ બેઠા નજરે પડ્યા હતા। ત્યારે રેન્જ આઈજી દ્વારા યોજવામાં આવેલ ફ્લેગ માર્ચ દરમિયાન તમામ પોલીસ વાહનો મજબૂર સાથે રોડની સાઈડમાંથી પસાર થયા હતા। આગામી 3 દિવસમાં રથયાત્રા નીકળશે, ત્યારે મનપાના અધિકારીઓ દ્વારા રખડતા ઢોર અંગે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું। અશ્વિન સોલંકી, જીએ ન્યૂઝ, ભાવનગર। 7 જુલાઈના રોજ અષાઢી બીજના દિવસે ભાવનગર શહેરમાં જે રથયાત્રાનું આયોજન થયેલું છે તે સંદર્ભે ભાવનગર પોલીસ તરફથી અત્યારે એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 15 દિવસથી ભાવનગર શહેર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર સતત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે। નાઇટ રાઉન્ડ્સ કડક કરવામાં આવ્યા છે, અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, શાંતિની જાળવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે। ભાવનગર શહેરમાં રથયાત્રાના કાર્યક્રમ દરમિયાન કુલ 3200 જેટલી પોલીસ, હોમગાર્ડ, જીઆરડી તથા એસઆરપીના જવાનો ખડેપગે બંદોબસ્ત બજાવશે। સાથે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને રૂટ ઉપર 106 જેટલા કેમેરા પણ ઉપલબ્ધ છે। સાથે સાથે વિડીયોગ્રાફરનો પણ ઉપયોગ કરવામાં આવશે અને આ પ્રમાણે ચાંપતો બંદોબસ્ત ગોઠવવાની દરેક તૈયારીઓ કરવામાં આવી છે અને સતત ફ્લેગ માર્ચનું આયોજન અમે કરવાના છીએ। શાંતિ સમિતિની મિટિંગો, મોહલ્લા કમિટીની મિટિંગો પણ થઈ રહેલી છે અને તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ તંત્ર સુસજ્જ છે।